રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નારવા રાખે. વાગવામાં સવારના 8 સવા 8 જેવું થઈ ગયું ને આજે આપણે જવું છે સોયાબીનનું વાવેતર કરવા. કાલે આખો દિવસ રજા હતી કારણ કે ટહ ચાલુ રહ્યું એટલે નહીં વરસાદવાળા એવું હતું ટૂંકમાં. એટલે ટહ ચાલુ હતું એટલે કંઈ ગારો હોય એટલે હાલે તો નહીં ટ્રેક્ટર. એટલે પરમદી વાવતા હતા, પરમદી બપોર પર ચાલુ થયું હતું. પરમદી પછી વિડીયો કંઈ ઉતાર્યો નહોતો, આપણે ફેસબુકમાં લાઈવ કર્યું હતું. તો એ વાવતા હતા, એ 45 વીઘાની આજુબાજુ હતા. તે હાઈન થયું તો વવાઈ ગયા હતા એટલે વાંધો નહોતો. 8 વાગ્યા ચાલુ કર્યું પણ હાઈન થયું ને તો બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. અને વીઘા તો ભાઈ કાઢે, મોટી વળણી હોય ને એટલે વીઘા હારા મારા કાઢે, કારણ કે પલો એવડો ઉપાડે એટલે વીઘા હારા મારા નીકળે. એમ આખો દી જો આગતા હોય ને તો 80-90 વીઘાની આજુબાજુ વવાઈ જાય, એ આરામથી એમ ટેસ્ટથી વવાઈ જાય. એટલે એવું બધું છે. પછી હવે આજ ગામમાં છે 2-3 જણાના, 3-4 જણા છે. આમ તો 4-5 જણાના છે, કોઈના 5 વીઘાના, કોઈના 10 વીઘાના, એવી રીતે 5-7 જણાના છે. બરાબર, તો એ ગામમાં લઈ લે અને એક બાજુના ગામમાં એ લઈ લે એટલે આટલામાં થઈ જાય રેડી. કાલ પછી 2 જણાના છે, એ 2 નહીં એકના જ છે, એ 45 વીઘાના જ છે પાછા. એ સમટિયારા, બોયડી સમટિયારા છે. એટલે આપણે બાજુમાં મનસુખભાઈ રહ્યા ને એના જ છે ટૂંકમાં. એટલે એ ત્યાં વવાઈ જાય કાલની વાત કાલ અને આજની વાત આજ. હાલો તો ઓયણી બોયણી બધું જોડેલું કમ્પ્લીટ છે. આ વીખી નાખ્યું હતું તો બધું, આ નવી ઓયણી લીધી ને એ જ છે. આ વીખી નાખ્યું હતું, ત્યાં જે ખેતરમાં જઈને પાડ નાખો, રસ્તે કાંઈ નડતરૂપ ન થાય. બે બાજુ આ રીતે વીખેલું છે. વાહેલો અમારે પણ આપણે કાઢ લઈએ છીએ ને એ ટૂંકમાં વૈસે રાખી દઈએ છીએ. જો બા અહીં બેઠા કાબા, બાળકો વહી ગયા ભણવાનું, ભાઈ ને આરતી વહી ગયા વાળીએ. હાલો ગંગુ અહીં બાંધી, ગંગુ જય ગૌ માતા. અને અટાણભાઈ ચોમાસામાં બધાને ખબર જ હોય, આમ જો રૂગડા છે ને, કારણ કે હુકવત ખરા ને ક્યાં કાને એટલે વિડીયોમાં તો આવે ભાઈ થોડા ઘણા, બીજું કેમ કરવું. અને મીરાઈ જાય બંધાઈ ગઈ છે, મીરાનું વાસી દઉં દોવાનું કામ ને થઈ ગયું બધું કમ્પ્લીટ. હવે આ ઘડીક આ બધું ભાઈ અટાણે હારે છે, કારણ કે બધું ભીનું એવું છે. એટલે ઘડીક કામ ઊભી રહીએ, ઘડીક કામ ઊભી રહીએ, નાડાવરું થાય ને તો ઓલું સુકાય ને કે ઓલું કાંઈ સુકાતું ન હોય અત્યારે. એટલે ભાઈ એવું રીતે બાંધવા પડતા હોય. ઢોર તો અટાણ રાખતા હોય ને ખ્યાલ હોય બધાને, કારણ કે ચોમાસું છે, ચોમાસામાં બધું થતું હોય થોડું ઘણું. પણ તોય છતાં હવે આને 2-3 વાર કોરું કરે તોય છતાં ઘડીક થાય તો પાછું ભીનું થઈ જતું હોય. એટલે ઘડીક આમ આડાહોરી થાય ને તા તડકો થઈ જાય, કંઈક સુકાઈ જાય એમ. હાલો આપણે મીરાને દર્શન કરી લઈએ. જય ગૌ માતા. હાલો આ ભાઈને છે ને અહીંયા મારું ટ્રેક્ટર રાખવા હોય ને તે જ સાણું હોય ને સાંભળે. રામ રામ બધાને. કા હાલો સા પાણી પીવો. આ કોણ છે ઓળખી દેજો, બધે કમેન્ટમાં કહીજો આ કોણ છે. બા આપણું ટ્રેક્ટર રાખવા આવે ને તે સા એને સાંભળે. કા સવારમાં આવીને કે લાવો સા, ટ્રેક્ટર આપણું રાખવાનું હોય કે કોકના ખેતરમાં વાવવાનું હોય, ખેતરમાં ઘેરે જવું મારે સાહેબ. એમ છે. વાહ, માગવાનું જ હોય ને, કાં જાણીતું હોય માગે ન એમ ન હોય. જાણીતું હોય ને ત્યાં માગે, ન જાણીતું હોય ત્યાં કેમ માગે. આમાં બધા હારે બોલે કઈ સમજાતું નથી. હું ક્યાં ભરતભાઈ સા ઘરનું ઘર હોય ત્યાં માગવો પડે, નો ઘર અજાણ્યું હોય ત્યાં ન હોત કરવું પડે. હા ઓમ કરવા માંડવું પડે, હા કરવી પડે એટલે બનાવે પછી. હાલો તો સા પાણી જો પીવે ભરતભાઈ. ભરતભાઈ છે આપણા જૂના ડ્રાઈવર. આપણું મહિન્દ્રા હતું ને એ હાંકતા ને, એ હાંકતા ટૂંકમાં સારામાં સારું હાંક્યું. 5-6 વાર હાંક્યું ક્યાં 5-6 વાર હાંક્યું છે. પણ તે પછી ટૂંકમાં આપણે જીપીએસ સિસ્ટમ કરીને એને કામ હોય એટલું, જો કે બીજું ટ્રેક્ટર એને હાઠુભાઈનું લીધું હતું એટલે એને ટૂંકમાં એનું હાંકવા જતા અને પછી બીજાના ગામમાં હાંકવા જતા અને એને હાઠુભાઈને હવે આવડી ગયું એટલે એ ભાઈ એના ગામમાં મીડા હાંકવાના. ભરતભાઈ પાછા આપણા ભેગા બી એવા. હાલો મારો સા ઠરી જાય પછી એવું બધું હતું. એટલે ભરતભાઈને કીધું હવે તું છે ને ભાઈ મને મૂકતો નહીં, કા હું એકલો થાકી જાઉં છું. મિત્રો આપણે વાવેતર ચાલુ થઈ ગયું, 10 વાગ્યે ચાલુ થયું આજ. કેમ 10 વાગ્યે ચાલુ થયું. બ્રિજેશભાઈનું વાવવા આવ્યા છે, જે આપણે જીરું રાત્રે વાવ્યું હતું એ ત્યાંથી ને ચાલુ કર્યું છે. એટલે આમાં કેટલામું વર્ષ છે આ સોયાબીનનું? ત્રીજું વર્ષ. 2 વર્ષ તમે વાવી લીધું ને ત્રીજું પાછું વાવ્યું સોયાબીન.
તો સોયાબીન કયું અત્યારે વાવો દેશી સિવાય નહીં. દેશી જ વાવો અને વીઘે કેટલું ઉત્પાદન આવે? વીઘે 22-25 માં. 22 થી 25 મણનું. અને કેટલાની સારીએ વાવો? 36 નું પાટલિયું. એટલે 18ની સારીએ. અને અત્યારે કેવી રીતે વાવેતર છે? 18ની સારીએ 18ની સારીએ 7 દાંતે જીપીએસ થી વાવેતર ચાલુ છે. સૌથી ઉથલ મારવા આવે છે. કેટલું લેવાય? અડધું ખેતર લેવાઈ ગયું. આ રીતના પાટલા થાય જીપીએસ. હા, એ મુકાવ પાટલા ટૂંકમાં હરખા જ થાય છે. બાકી તો જો સીધું પટો એમને માર્યો જાય. અહીંયા મગફળી વવાઈ ગઈ અને ભાઈને જો ઓયણી લેવરાવેલી જલારામની જ લીધી. કેવી મજા આવે? એમાં તો મજા જ આવે ને. મિની ટ્રેક્ટર છે યુવરાજ બ્રિજેશભાઈ પાસે અને એને મિની લેવરાવી એટલે આ મું મોર પારા બાંધી જવું એને વાવણી થાય પછી વાવી જવાનું એવું છે બધું. અને જો ભરતભાઈ હાકે છે. સોયાબીન કેટલું જાય વીઘે? વીઘે 11 કિલો. 10 થી 11 કિલોની આજુબાજુ જાય છે. 10 તો નહીં પણ 11 જતું ફાઇનલ. કારણ કે દાણે છે સારું છે એમ વાંધો નથી. કોક દાણો નબળો હોય તો વાંધો નહીં. અને અટાણે નાખવું પડે 10-11 કિલો તો નાખવું પડે. બાકી તો એ રીતનું છે ને. ખાતર એ ડીએપી છે. ખાતર એ અલગ જાય છે અને સોયાબીન અલગ જાય છે. બધી વ્યવસ્થા આપણે ટૂંકમાં ખાતરનો દાંતો સાઈડમાં છે આગળ તમને આગળ પછી બતાવે. અને કેમ વાવેતર સારું થાય? વાવેતર સારું થાય. જો ને એકારે 12 ફૂટનો પટ્ટો જાય. એકારે હો. શું કે પ્રવીણભાઈ? હા પ્રવીણભાઈ, પેલા હરખા આમ સારું થઈ ગયું? પેલા એ તો કયો રેડી થઈ ગયું તમારા આપણા યુવર રહ્યા ને એ તમારી ઉપાધિ ઘણાય કરે હો. એવું છે? હા, એ કે પ્રવીણભાઈ બિસાડા ખોટવાઈ ગયો તમારો કે દાબો હાથ છે. પ્રવીણભાઈ કાયદેસર છે ને. આપણે એકાબીજા ઓમ ભેગા હોય કાયમી વાળીએ એવા ઘણા વ્યુઅર છે આપણા. તો છે ને એ લોકો ઓમ કહે કે પ્રવીણભાઈ કાયદેસર છે ને તમારો દાબો હાથ છે એમ. શું કરવાનું? કારણ કે આપણે એકાબીજા મદદ કરાવતા હોય વાડીએ ભેગા હોય. એટલે કે પ્રવીણભાઈ બિસાડા ખોટવાઈ ગયા કે તમને મજા નહીં આવતી વાડીએ હથવારો તમારો તૂટી. એટલે એમ જો કે હવે મારે વાડીએ જવાનું ઓછું થઈ ગયું છે. દાદા ભાગનો ટ્રેક્ટરમાં જ હોય એટલે એવું છે. અને પ્રવીણભાઈને હવે હાઈ ક્લાસ થઈ ગયું વાંધો નથી આવ્યો. કાંઈ ખૂબ મસ્ત થઈ જાય. બાકી તો આ રીતની આખી વરણી છે તારી. શું કે સવારમાં કર્યા હતા પાછા તો વાંધો નહીં. મજા આવે છે કેવી? ઓ ભાઈ અને ગારો છોડતો નથી. બાકી જો આપણે વ્હીલ નહીં છે ને આ રીતની રાપુની વ્યવસ્થા કરી લીધી છે. બાકી ક્યાંય ગારો છોડતો નથી ને વજન મૂકી દીધો. જા થાંભલો આખો થાંભલાનું થડબું જ મૂકી દીધું એટલે ક્યાંય ટ્રેક્ટર ઉલરે નહીં અને ફગે ઓછું એમ. કારણ કે દાબ હોય ને થોડોક વજન ઘટે છે આ ટ્રેક્ટરમાં થોડોક. એટલે દાબ હોય ને તો વ્હીલ ફગે નહીં. જીપીએસથી થોડુંક આ વજનવાળું હોય ને તો સાં થાય તમારા સીધા પટા. અને એની હિસાબે થાંભલો મૂક્યો હોય અને ઓળી થોડીક વજનવાળી થાય. મિત્રો આવી રીતે સોયાબીન જાય જો આવી રીતે. આપણે બંને ટ્રેક્ટરના વ્હીલ છે ને પાટલા માલે છે એટલે ઓર છે ને ઉગવામાં વાંધો ન આવે. જો 4 દાંતે વાવતા ને તો બરોબર ઓર છે ને વ્હીલમાં આવતી. અહીંયા પણ પાટલામાં આવે અહીંયા પણ પાટલામાં આવે. બ્રિજેશભાઈ આપણે ઊંડાઈ સોયાબીનની કેટલી જાતી છે? 1.5 ઇંચ. 1 થી 1.5 ઇંચ. અને ખરેખર વાવવા એટલા જ હોય. એથી ઊંડા હોય ને તો ઉગાવો કદાચ ઓછો આવે. બાકી આમ ઉગી જાય 2 આંગર કદાચ ઊંડા હોય ને તો ઉગી જાય. પણ વરસાદની બીક રહી. હા વરસાદ જો હા. અને હવે તો લગભગ વરસાદ આજથી તો વિદાય લે એવું દેખાય છે. કા હા ખુલ્લું થઈ ગયું. હવે 15-16 તારીખનું કહે છે પાછા. તા તો આ ઉગાવો લઈ જાહે. પાછળ વરાનું કામ કેવું થાય છે? વરાનું સોલિડ જવાબ. રા પાકી એવું થઈ જાય છે ખડનો નિંદામણનો પ્રશ્ન જ નહીં. હા જે ઉગાવો છે ને એ બધો આ પણ હુકાતો દેખાય જો. હા કાયદેસર ઉગેલું છે ને આ બધું પડી ગયું જો. હા બધું નોખું જ પીડું જા લગાઈ જાય થોડુંક રે. પછી અહીંયા તો શું વ્હીલ હોય એટલે થોડુંક ઓછું હોય. બાકી જે આ કાયદેસર છે ને આ રીતનું ખડકો પડી જ જાય છે. હા એટલે બધું કામ ભેગું થતું જાય છે. આપણે આ છે ને ટેકનોલોજી ખરેખર કામની જ છે. આમાં સાહાય નથી નાખેલા અને વાતરે નથી બાંધેલા. કેમ નહીં? સાહાય નથી નાખેલા અને વાતરે નથી બાંધેલા. મારીને માથે ઊંધું માર્યું. હા મિની ટ્રેક્ટર બરોબર. આ ઢવરા ઢબરા નડે ને ઊંધું મારવાનું. બાકી આમાં તમને કેટલો ફાયદો છે? અમને તો પૂરો ફાયદો. આ જીપીએસ સિસ્ટમ છે ને આપણે હાથ દાતારું કર્યું
એ હું વીઘે 350 રૂપિયા વાવવાનું લઉં છું ઈ મને તો ફાયદો છે જ હા. બરોબર પણ ભેગો ખેડૂતને કેવડો ફાયદો છે ખેડૂતને ફાયદો ને બધાય પાટલામાં ગમે ત્યાંથી હાથી મૂકી દો તો હાલે. ઈ છે પછી બીજા નંબરમાં તમારે સાહ નાખ્યો હોય 300 રૂપિયા સાહ વાળો લે પાટલિયા સાહ નાખવાના હા પછી વાવવાના 300 બીજા એટલે 700 600-700 રૂપિયાનું ખર્ચો થતો હોય ખેડૂતને હા હવે ટીટોડીના ઈંડા આ વખતે આવે છે હા એટલે જરાક જાવ ઊભું ત્યાં રહેવું જોઈએ. એટલે ખેડૂતને ફાયદો છે અને ભેગો આપણને પણ ફાયદો છે કારણ કે મોટી ઓરણી થઈ ગઈ એટલે આપણે વીઘા પૂરા નીકળે અને વીઘે ભાવ આપણે 350 તો લઈ જ છીએ ગમે વસ્તુ વાવવાના મગફળી વાવવાના 400 લઈ છીએ અને સોયાબીન વાવવા હોય કે ભલે મગ વાવવો હોય તો ભલે અડદ વાવવો હોય તો ભલે અને આ ઓરણીમાં બધું આપણે વાવેતર કરીએ છીએ પારા વૈનાનું ગમે એ વાવેતર કરવું હોય એ બધું આપણે કરીએ છીએ ચોમાસુમાં આપણે કોઈને મગ વાવવો હોય તો આમાં બધું વવાઈ જાય 18ની જારીએ કરી શકી 16ની જારીએ કરી શકી અને જેવડી જારી 20ની કરવી હોય તો 20ની કરી શકી અને ટૂંકમાં ગમે એ જારી આપણે કરવી હોય ને એ જારી આપણે સેટ આમાં કરી શકતા હોય પછી જીપીએસમાં આપણે એ રીતના બધા માપ નાખતા હોય અત્યારે 18ની જારી છે એટલે 7 દાંતાનો માપ નાખેલો હોય આપણે આમાં તો જીપીએસમાં કેટલો 126 માપ નાખેલો હોય કેટલો 126 હોય ને એટલે મુકાવ પાટલાનો માપ એમાં આવી ગયો એટલે એટલી જ જગ્યા એ ઉપાડે સીધું જો અહીંથી આગળ લાઈને સડાય છે ને ટ્રેક્ટર આ લાઈને સડાય છે ને એટલે સીધું એની જગ્યાએ સડશે કદાચ અહીંથી સડાવો તો હાલે ને 2 વાતર મૂકીને સડાવો તો હાલે હરાયો મારો હરાયો મારવો હોય તો હાલે પણ હરાયો આપણે નથી મારતા હરાયો મારી તો શેઠે ખૂંદાય વધારે એટલે માંડવીને એવું હોય તો હાલે સોયાબીનમાં પાછું માથે વીલ હાલે તો હા ઉગવાનો પ્રશ્ન ન રહે અને શેઠે વારીને ન્યાય પણ વવાઈ ગયેલામાં નહીં વીલ લાવવા દેવાનું બને એટલું ઓછું અને અહીંયા ટીટોળી નીંદા છે આટલું મૂકી દીધું આપણે તો. હા મુકાઈ ગયું તો અને આ મૂક્યા કે નહીં ખેડૂત જ મૂક્યા કે બાકી બીજા કોઈની તાકાત નથી જીવને બસાવવા ને જીવ મારવા હારું વટાણે બધા ઉત્સુક થાય અને ખેડૂત છે ને આવી રીતે ટીટોળીના ઈંડા હોય ને તોય પણ આટલું આ વાવન મૂકી દીધું લ્યો આટલું પટો મૂકી દીધું. હા કારણ કે આ બસા થાય પછી ઘણું આ વસ્તુ કામની છે તે કેમ ખેડૂતને કામના છે ને ટીટોળીના જે ટીટોળી જીવ રહ્યો ને એ ખેડૂતના કામનું છે તમારા ખેતરમાં રાતે તમે રખોડું કરતા હોય બરોબર તમે ખાટલો નાખીને સૂતા હોય જગાડે કોણ કા કૂતરું અને કા ટીટોળી કૂતરું ટીટોળી જગાડે કારણ કે એને કૂતરું આવેલું આવતું હોય ને તો એ ટી 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 ચાલુ કરે લાપડીની અંદર ઉડી જાય એટલે આ ખેડૂતના છે ને બધા છે ને સાથી મિત્રો છે અને જીવડા ન ખાય આપણે બગલા છે ટીટોળી છે પછી આ અળસિયા છે એ ખેડૂતના પાકા મિત્ર છે એટલે આ જીવને બસાવવા એ આપણી ફરજ છે બરોબર ને હાલો મિત્રો સહેલું ખેતર છે હવે રહ્યું છે 2-2.5 વીઘા જેટલું રહ્યું છે 7 વીઘાનું હતું અને આજે છે ને ટુકડા જ લીધા હો દાદા આવા 6-7 વીઘાના ને 8-8 વીઘાના ને એવા જ આ લગભગ ટુકડો 6થો કે 7મો ટુકડો છે કેમ થાય છે કેમ થાય છે રેડી ને તો વાંધો નહીં મિત્રો સોયાબીન છે ને અમારે અહીંયા 10 થી 11 કિલો બધા વાવે છે તો આપણે આ રીતના જાય સોયાબીન આમાં ખાલી સોયાબીન વાવે ખાતર નથી વાવતા કોક વાવે કોક ન વાવે હોતે વાવે એને સુવિધા છે આપણે વવાઈ જાય બાકી તો ભરતભાઈ જો લંબારી બોલાવે શું કે ભરતભાઈ બધા આવે છે ને નકરી ટીટોળીના ઈંડા છે એટલે ત્યાં જરાક વડાક આજકાલ ન નડે વળખરે વડાક વારવો પડ્યો કેમ એમાં તારવામાં છે ને ત્યાં ઓટોમાં કાઢવું પડે કાઢ નાખો એટલે પછી આતે લઈ લેવાનું મેન્યુઅલ કરી નાખો ટૂંકમાં તો ટીટોળીના ઈંડા મુકાઈ જાય જીપીએસથી સેટા મોસમ પછી હાથે વાવવી પડે એ જીપીએસ ન હાલે કારણ કે વાંકા સૂકી સેટા મોસમ હોય એટલે ન હાલે અને ઓમે પાછી એની લાઈન એવરી લેવી પડે કારણ કે આમાં લાઈન ઊભ્યું હોય અને એમાં પછી આડું વાવવાનું થાય બાકી તો હાથ દાતાનો દતાર છે ને તમને કહું નકરી મજા જ એવા રાખે કાંઈ ઘટે જ નહીં અને ખેડૂતને એવડો ફાયદો એ તો સવારમાં મેં તમને કહી દીધું ખેતર છે લાહુ એકદમ તો ભારે મજા આવે
અને ભાઈ કોક ખેતર હોય થોડું ઘણું તો એ પછી એમાં ધીમી ગતિ રાખવી પડે થોડીક. જો અત્યારે ચોથા મીડિયમમાં હાલે, જો જેમ આપણે ઓલી હોય ને હાંકતા ને એમ જ હાલે. ચોથા મીડિયમમાં હાથની કોઈ ગતિથી હાલે. હાથ હાડા હાથ. વણીની ફેરી પણ મીડિયમ છે એટલે એક ધારા દાણા જવું પડે.